મને તો એવું લાગે કે હું આજની રાત નહીં કાઢું. કે તમે આજ મને ના બોલાયો હોત ને તો તમારો ભાઈ હળા તઈને દાડા મરી જોત. આ ધીજ છે ખરા? આજે એક ઢોંગી ભુવાની વાતમાં આવીને હું મારા નેના ભાઈ વીરાનો ખોઈ બેઠો. શરીર કડવા માંડ્યું હે, હવે રહેવાતું નહીં. મોટા ભાઈ દવા લાવો, હવે રહેવાતું નહીં, મરી જવું એમ થાય. મોટા ભાઈ દવા લાવો. પૂછ લે વીરા. મોટા ભાઈ આખા શરીરે દુખાવો ઉપડ્યો હે. લે આ વીરા, હવે તને હું અડધી રાતના મૂચવા લઈને જઉં કે? મોટા ભાઈ ખાવું તો ખાવા ટકતું નહીં. એટલે આવું તો તારે અઠવાડિયાથી થાય. બધા ડોક્ટર જોડે જઈ રહ્યો, બધા દવાખાના ફરી વળ્યો, પણ આ દુઃખ મટવાનું નામ લેતું નહીં વીરા. હવે હું કરું કેમ હું? મોટા ભાઈ ઊંઘું તો ઊંઘે આવતી નહીં. હવે આવી અડધી રાતનો તને ચીવી રીતના દવાખાને લઈ જવું? મોટા ભાઈ ગમે તે કરો પણ મને દવાખાને લઈ જાઓ, હવે રહેવાતું નહીં. એટલે વીરા દવાએ થઈ રહી હે લ્યા. એક બાજુ ઘરમાં પૈસા નહીં રે. હવે હેડ કોઈ વધો નહીં, ચિંતા મત કર. તારો મોટો ભાઈ હજુ જીવે. હેડ ઉભો થા, દવાખાને લઈ જવું તને. હેડ. મોટા ભાઈ આખા શરીરમાં દુખાવો થાય, મને તો એવું લાગે કે હું આજની રાત નહીં કાઢું. અલ્યા વીરા એવું કોઈ ના હોય, તું ખોટી ચિંતા કરે. હેડ તને દવાખાને લઈ જાવ, બધું ઠીક થઈ જાય. હેડ વીરા, હવે તને સારું થઈ ગયું ને? મોટા ભાઈ થોડોક ફેર પડ્યો હે, પણ મને ખબર હે થોડીક વાર પહીએ ને હતું ને એવું થઈ જાય. મોટા ભાઈ એક અઠવાડિયાથી હમું કાધું નહીં. આ બીમારી તો એવી ઘેરો લઈ ગઈ. અલ્યા વીરા શું કરવાનું કે અઠવાડિયાથી તું બીમાર હ અને બધા દવાખાને ફરી રહ્યો, એમ છતાં તારી બીમારી મળતી નહીં. હવે તો મુએ કંટાળી ગયો હું. પણ હવે તું ચિંતા ના કર, ગમે તે કરીને વ્યાજવા રૂપિયા લાવા છી અને તારા મોટા દવાખાને લઈ જવો અને ઇકન જઈને કોઈક રિપોર્ટ કરાવું તો જાણવા મળે કે તારા શરીરમાં શું બીમારી હ. મોટા ભાઈ હવે લાગતું નહીં કે હું જીવું. અલ્યા ગોડા એવું ના બોલ, હું લેવા ચિંતા કરી? તારો મોટો ભાઈ જો જીવે છે, જેટલી ઘણા તારો મોટો ભાઈ બેઠો ને તારો કોઈ નહીં થવા દે. હેડ હવે આપણે ઘેર જઈએ, કારણ કે અડધી રાત થઈ ગઈ. સારું હેડો મોટા ભાઈ, માર પગ દુખી. સારું હેડ. વીરા ચિંતા ના કરો, બધું સારું થઈ જાય. સારું. એટલે તું હવે આરામ કર અને હું ગામમાં જઉં છું. અને લે આ દવા એટલે પડી છે મેલો હોય. હું ગામમાં ઓટો મારતા હું અને કોઈ વ્યાજે રૂપિયા આલતું હોય તો લેતા હું. કારણ કે હવે છે ને આ નાના મોટા દવાખાને નહીં જવું, હવે તારો મોટા દવાખાને ઈલાજ કરાવો. સારું. ઓ શંકુભા, ચી મકા હેડે અડધી રાતે? ગામમાં જવું ગોપાલજી. એટલે ગોમો છો પણ તમારો ચહેરો ચમ ઉતરેલો લાગે. ગોપાલજી હું વાત કરું, હમણાંથી શિખર એવી ઘટના બને ને મારા અંગાત કે તમને હું વાત કરું હવે. એટલે શંકુભા તમે એટલા ચિંતામાં પડ્યા કે તમારો ચહેરો દેખાઈ આવે. બોલો ગોપાલજી, તમને ખબર ના હોય તો કહી દઉં, પેલો મારો નેનો ભાઈ નહીં રહ્યો વીરો, હોવે અઠવાડિયાથી બીમાર છે. અઠવાડિયાથી એને ખાવા ખાધું નહીં. બોલો ગોપાલજી. શું વાત કરો શંકુભા, એવી તો ચી બીમારી થી તમારા ભાઈને? એ તો મને નહીં ખબર ગોપાલજી, બધા દવાખાને ફરી રહ્યો પણ બીમારી મટવાનું નામ લેતી નહીં. અને હવે તો છે ને હાથે પગે થઈ ગયું ગોપાલજી, કારણ કે જેટલા પૈસા હોય ને બધા દવાખાનામાં ખર્ચામાં વપરાઈ જાય. અને ખબર નહીં એવી તો હું પનોતી બેહી જઈએ. આ મારા ભાઈ વીરાને દુઃખ મળતું નહીં ગોપાલજી. અડધી રાતને બોઘા પાડતો હોય, મને પેટમાં દુખે ને આખું શરીર કળે હે કે મરી જવું એવું થાય. બોલો ગોપાલજી શું કરવાનું હવે મારે? પણ શંકુભા તમે આટલા દવાખાને જ્યાં તો ડોક્ટરે એમ ના કીધું કે મટી જાય? ડોક્ટર તો ક્યાં મટી જાય અને ઘડીક હમું એ થઈ જાય, પણ શિખર પછી અચાનક શું થાય ગોપાલજી કે પાછો દુખાવો ચાલુ થઈ જાય અને પાછો બોગાન રાડો કરવા મોડે અડધી રાતના. તો શંકુભા તો ખૂબ કાઠું કહેવાય અને દવાખાને લઈ જવું પડે તો શું કરવાનું આપણે? હા ગોપાલજી, હાલ જ દવાખાને લઈ ગયો તો અને હમણાં જ દવા લઈને આવ્યો હું. બોલો તોય હવે નેટ ઊંઘાડ્યો. કીધું તું આટલે હું ગામમાં ઓટો મારીને આવું. હવે મારો ભગવાન કરે ને વીરો ઠીક થઈ જાય તો સારું. શંકુભા ચિંતા મત કરો, એ તો ભગવાનની મહેર હશે ને તો થઈ જાય હમું. હા ગોપાલજી, પણ ગોપાલજી હવે મારે છે ને મોટા દવાખાને લઈ જવો પડશે વીરાન, કારણ કે બધા દવાખાને ફરી રહ્યું, ચોય મટે એમ નહીં. હવે છે ને અમદાવાદ લઈ જવો હોય અને અમદાવાદના કોઈ સારા દવાખાને લઈ જવું મોટા, અને પછી વીરાનો રિપોર્ટ કરાવું તો મારા ભાઈ વીરાને હમું થઈ જાય. શંકુભા એ બધી વાત મેકો, તમારે ચોય અમદાવાદ જવાની જરૂર નહીં.
જેમ ગોપાળજી, હવે આટલું દુઃખ પડતું હોય તો પછી ગમે તે કરવું જ પડે, થોડું કોઈ જોઈને બેહી રહેવાનું હોય. ના ના શંકુબા, મારી વાત તો હભળો. મારા ધોનમાં હો ને એક એવો ભૂવો હો ને કે તમારું દુઃખ મટાડી નાખશે. ભૂવો? ઓવે, હીરો એક દોયડો બોધે ને તો તમારું દુઃખ જીવ જન્મ. એક દોડો બોધવાથી દુઃખ મટી જાય? હા શંકુબા, જોરદાર ભૂવો હો. મારા નેના ભાઈને એવું થયું હતું ને, બોઘાન રાડો પાડતો હતો તો એ ભૂવે ખાલી એક દોયડો બોધ્યો ને તો એમાં તો દુઃખ જીવ. શું વાત કરો ગોપાળજી? હવે શંકુબા અને માતાજી એને પરચા પૂરી બોલો. તો પછી ગોપાળજી, મારે આવી રીતના દવાખાને થોડું જવાય. ઓમ ભૂવો ખાલી એક દોડાથી જો દુઃખ મટાડી દેતો હોય તો પછી હું ખોટા ખર્ચા હું લેવા કરું? અને શંકુબા, એ ભૂવોજી એટલા જોરદાર ને, ગમે તેટલો માણસ રોગથી પીડાતો હોય અને ભૂવોજી ખાલી એમ કે ને કે આ દોયડો બોધું મટી જાય તો મટી જ જાય. બોલો શું વાત કરો ગોપાળજી? હવે શંકુબા, અને એવું હોય ને તો માર હંગા થેડો હું લઈ જઉં ભુવાજી ફાઈન. એટલે આ તારી ગોપાળજી, તો પછી હું ખોટા આવા નાના મોટા દવાખાને મારા ભાઈ વીરાન લઈ જઉં અને ખોટા ખર્ચા કરું. સારું કર્યું તમે મને આવી સલાહ આલી. તો પછી હવે ભુવાજી જોડે જવું જ પડશે. ઓજી ખાલી જો મારા ભાઈ વીરાન દોયડો બોચે ને તો પછી દુઃખ મટી જ જાય ને. પણ શંકુબા, મારી વાત હોભળો પેલા. શું વાત છે ગોપાળજી? એ ભુવાજી હે ને તમને પેલા બાધા આલશે અને એ બાધામાં તમારે રહેવું પડશે. અરે કોઈ વાંધો નહીં ગોપાળજી, મારા ભાઈ વીરાનું દુઃખ મટી જતું હોય ને તો ગમે તે બાધા હું લેવા તૈયાર છું. તો હેડો શંકુબા, હવે વાટ નહીં જોવી. હા ગોપાળજી, હેડો તાન, મને ભુવા જોડે લઈ ચલો. હેડો. અલ્યા કનુભા, હા બોલો ભુવાજી. અલ્યા હાલ રાજસ્થાનના જેસલમેરમાં જઈને આવ્યો. અલ્યા 3.5 દાડાથી મળદું મરેલું પડ્યું તું. અને અલ્યા હું જ્યો ને ઈ મળદાન ખાલી દોયડો બોધ્યો ને, અલ્યા ઈમો તો ઈ મળદું બેઠું થઈ ગયું. ના હોય ભુવાજી, તમારી વાત ના થાય ભુવાજી. તો પછી તો જય માતાજી ભુવાજી. જય માતાજી ગોપાળજી. ચમ અડધી રાતે ભૂલા પડે આજ તો? ભુવાજી, એમાં એવી વાત હે ને કે અમારા ગામના હારા શંકુબા હે ને એને જોરદાર દુઃખ પડ્યું એટલે તમારા ભાઈ લઈને આવ્યો ભુવાજી. એ ભુવાજી, મારું દુઃખ મટાડી દો ભુવાજી. દુનિયાના બધા ડોક્ટરો જોડે ફરી રહ્યો પણ કોઈએ મારું દુઃખ ના મટાડ્યું ભુવાજી. હવે છેલ્લે તમારા કાન આવ્યો છું, બે હાથ જોડીને તમને કગરું ભુવાજી, મારું આટલું દુઃખ મટાડી દો. શંકુબા, અલ્યા તમે મારા કન આયા હો. અલ્યા ટેન્શન ના લેવાનું હોય. અલ્યા તમે મારા બાજુમાં બેહો પેલા. આટલે બેહો, તમે ઉભા થો. ભલે ભુવાજી. અલ્યા શંકુબા, તમારું લે બધું દુઃખ હું જોણી ગયું લે. તમને હું દુઃખ પડ્યું? વાહ ભુવાજી વાહ, મોની ગયો હો ભુવાજી. શંકુબા, તમે મારા કન આયા હો ને, પણ હવે વિશ્વાસ રાખજો કે તમારે જે દુઃખ પડ્યું હશે ને એ હું મટાડી દેવું. ભુવાજી બસ મારે ઈ જ જોવે છે. મારે ખાલી મારું દુઃખ મટી જાય ને એટલું મારા માટે ઘણું છે. ભુવાજી અઠવાડિયેથી રખડું હું પણ દુઃખ મળતું નહીં. હું કરું કહો ભુવાજી? વ્યાજે રૂપિયા લાઈન ખર્ચા કરી રહ્યો હું પણ આ દુઃખ મટવાનું નામ લેતું નહીં ભુવાજી. અને આ મારા ગામના ગોપાળજી રહ્યા ને, હીરા મને તમારા જોડે લઈ આવ્યા કે આ ભુવાજી છે ને ખતરનાક છે અને તમારું દુઃખ મટાડી દે. એટલે હે ભુવાજી, હું એ વિશ્વાસે તમારા જોડે આવ્યો હું. હવે આ દુઃખ તમારે મારે મટાડવું જ પડશે. ઓવે શંકુબા, ગોપાલજીની કેવી વાત સાચી હ. હું મારી પોતાની વાત કરું પોતાની, તો આજથી 12 મહિના પહેલા હું કોમામ જતો રહ્યો હતો. કુમામ જતા રહ્યા હતા? ઓવે શંકુબા, અને અને પછી શું થયું? શંકુબા પછી આ ભુવાજી હન મને ખાલી એક જ દોયડો બધો તો એક જ દોયડો. હું 12 મહિનાથી કોમામ ફરતો હતો ને તો આ હાજો થઈ ગયો. આ જુઓ આ ચો ફરું હું. વાહ ભુવાજી વાહ, મોની ગયો ભુવાજી. તો હે ભુવાજી, હવે તો મને પાક્કો વિશ્વાસ બંધાઈ ગયો કે મારું દુઃખ રહ્યું ને એ તમે હવે મૂળમાંથી કાઢી નાખશો. શંકુબા, તમારું તો દુઃખ હું કાઢી દે, પણ ગોપાળજીને પૂછો. એટલે અહીંયાનો છોકરો એટલે હાવ મરવા ઉપર પડ્યો તો અને એટલે તાણ દોયડો બોધ્યો તો ને તાણ ગોપાળજીનો દીકરો હાજો થયો તો. સાચી વાત શંકુબા ભુવાજીની. હા ભુવાજી, આ તો ગોપાળજી હમણાં જ મને કીધું. તો હે ભુવાજી, હવે તમે મારું આટલું દુઃખ કોક કરીને મટાડો હવે તાન. શંકુબા, તમારું દુઃખ તો હું બધું જાણી ગયો હું અને મારા ભગવાને મારી માતાએ મન તમારું બધું દુઃખ બતાડી દીધું હ. પણ શંકુબા, તમે એને તમારું દુઃખ મન કહો એટલે મને સાબિતી મળે. ભુવાજી, વાત એમાં એવી છે કે મારો જે નેનો ભાઈ વીરો રહ્યો ને એ રહ્યો અઠવાડિયાથી બીમાર છે. અઠવાડિયાથી એને ખાવા ખાધું નહીં ભુવાજી. ખાટલામાં પડ્યો રહે હવાર હોજ. અને ભુવાજી કોક ટાઈમ તો અડધી રાતના બોગા કરે કે શંકુભા હું મરી જઉં છું, મને આવું થાય છે. ભુવાજી, મારા નેના ભાઈનું દુઃખ રહ્યું મારાથી જોયું જતું નહીં ભુવાજી. હવે તમારે કોક કરીને આટલું દુઃખ કાઢી આલવું પડશે. અને હે ભુવાજી, તમે જે બાધા આપતા હોય ને, તમે જે ટેક કહેતા હોય ને ટેકમાં ઊભો રહેવા હું તૈયાર છું. પણ તમે ગમે તે કરો,
ખાલી આટલું દુઃખ મારું મટાડી દો ભુવાજી. હે શંકુબા, હું ભૂવો છું કલજી. તમે કરી છે મને અરજી, અને હવે તમારું દુઃખ ત્યારે મટશે જ્યારે મારી માતાની થાય મરજી. વાહ ભુવાજી વાહ. તો ભુવાજી હવે તાન તમારે અમારા ઘેર આવવું પડશે અને તમારી માતાની રજા લઈને આવો અને અમારું આટલું દુઃખ મટાડી આલો. કોઈ વાંધો નહીં શંકુબા. એટલે તમારા ઘરે મારા ભુવાના પગલા થાય ને એટલે લે સમજી લેજો કે તમારું દુઃખ જ્યું એટલે તમારો ભાઈ હું ઘોડા જેવો કરી નાખે. બસ ભુવાજી એટલું જ જોવે, ખાલી એકવાર મારો ભાઈ બેઠો થઈ જાય. કોઈ વાંધો નહીં શંકુબા, હું તમારા ઘરે જરૂર આવે. તો ભુવાજી હવે તમે અમારા ઘેર પગલો કરો, એટલી ઘણા હું બધી તૈયારી કરીને રાખું. પણ શંકુબા, હું તમને એક વાત કહું. ભુવાજી તમારા ઘરે આવશે અને તમારું દુઃખે મટાડશે, પણ ભુવાજી હે ને તમારે થોડી ફી વધારે પડશે. અરે કોઈ વાંધો નહીં, વગર ગમે એટલી ફી થતી, ખાલી એકવાર મારા ભાઈનું દુઃખ મટી જવા દો, પછી ગમે એટલી ફી થતી ભુવાજી મું હાલે. અને ભુવાજી આ દુઃખ તો હવે તમારે મટાડવું જ પડશે. કોઈ વાંધો નહીં શંકુબા, તમે તાર ઘેર જઈને તૈયારી કરો. આ કલજી ભુવો તમારા ઘેર આવે. ભલે ભુવાજી હો. જય માતાજી ભુવાજી. જય માતાજી. હેડો તાન ગોપાળજી. રેડો શંકુબા. ગોપાળજી મોની જો ભુવાજી જબરા ભુવાજી મનની વાત જોણી લો ઈ, અને ખાલી વાત કરતે કરતે તરત માતા હાજર થઈ જાય. શંકુબા હું નતો કહેતો કે ભુવાજી તમારું દુઃખ મટાડી નાખશે. હવે શંકુબા ચિંતા કરવાની જરૂર જ નહીં તમાર. હા ગોપાળજી મને વિશ્વાસ આવી ગયો હે કે મારો ભાઈ વીરો છે ને હવે અઠવાડિયેથી ભલે પીડાતો પણ હવે એનું દુઃખ 100% મટી જાય એટલો મને ભુવાજી ઉપર વિશ્વાસ આવી ગયો હે. તો હેડો શંકુબા હવે તૈયારી કરો ઘેર જઈને. હા ગોપાળજી હેડો ફટાફટ, ભુવાજી આવતા જશી પાછા. રેડો. કનુભા, આજ સુધીનો મારો રેકોર્ડ છે કે જોય જોય મારા પગલા થયા હી ને ઈકન લે કોઈ દુઃખ રહ્યું નહીં. એટલે ઈકન દુઃખ ભાગીને ભૂકો થઈ ગયું છે. હા ભુવાજી. અને આજ શંકુભાન ઘેર જવાનું હ. એટલે શંકુભા બેઠા બેઠા રોવતા હતા ને એટલે મને ખબર પડી જીતી કે એનું દુઃખ ભારે હ. પણ આજ શંકુભાના ઘેર જઈને એટલે એનું દુઃખ જો ભાગીને ભૂકો ના કરી દઉં ને તો મારું નામ કલજી ભુવો નહીં. હા ભુવાજી, તમારી તો વાત જ ના થાય હો. હેડો તો હવે નીકળીએ આપણે. હા હેડો. ગોપાળજી બધી તૈયારી થઈ ગઈ, હવે ભુવાજી આવી એટલી રાહ જોઈને બેઠા. શંકુબા આવતા જશી. હા ગોપાળજી આજ તો દુઃખ 100% મટી જવાનું હ. જય માતાજી ભુવાજી. જય માતાજી શંકુભા. આવો આવો ભુવાજી. કેવું હોય શંકુભા હવે તમારા ભાઈ? ભુવાજી આ જે હું કહેતો હતો ને મારો નેનો ભાઈ વીરો, આ રહ્યો જુઓ ભુવાજી અઠવાડિયાથી બીમાર છે અને આજ ખાટલામાં પડ્યો હ. ભુવાજી અઠવાડિયાથી મારા ભાઈએ ખાવાય ખાધું નહીં ભુવાજી. શંકુભા આજ લે હું તમારા ઘરે આવ્યો હું એટલે હવે તમે તાર ટેન્શન છોડી મેલો. હા ભુવાજી તો હેડો હવે પાટમાં જુઓ કોક તાન. ઉભા રહો ભુવાજી, હું દવા આલી દઉં મારા ભાઈ. શંકુભા દવા આલો બતાડજો. ઓ ભુવાજી આ શું કર્યું તમે? દવા ફેંકી મારી? અરે શંકુભા, તમારા ઘરે આ ભુવાના પગલા થયા એટલે મારા પગલા થયા પછી તમે તમારા ભાઈને જો દવા આલો એટલે તો પછી મારી આબરૂનું હું. અરે શંકુભા તમે એ ભૂલી જો કે હવે તમારા ભાઈને કોઈ થાહે એટલે હું બેઠો હું ને એટલી ઘડાક તમારા ભાઈને દવા નહીં ગળવા દઉં. એમ તો ભુવાજી તમારા ઉપર વિશ્વાસ છે મને. હા શંકુભા, અરે વિશ્વાસ રાખજો એટલે તમારા ભાઈને હું ઘોડા જેવો કરી દેવું. સારું ભુવાજી હવે બેહો અને આ પાઠમાં કોક જુઓ. બેહો બેહો. જય ભગવાન. ભુવાજી આવામાં કોઈ તકલીફ જેવું તો નહીં રહ્યું ને? ના ના કોઈ તકલીફ નહીં પડી. માતાની રજા લઈને નીકળ્યો તો એટલે હું જોઈ દઉં ને મારે કોઈ તકલીફ નહીં પડતી. બેન હો છે. ભુવાજી હવે આપણે આ દુઃખ શું હે, આ બધું શું કહેવા માંગે છે? શંકુભા તમારું દુઃખ તો ખૂબ ભારે છે હો. ભુવાજી ગમે એવું દુઃખ ભારે રહ્યું પણ ઓને છે ને હમું તો તમારે જ કરવું પડશે હવે. શંકુભા ટેન્શન તમે છોડી મૂકો. પણ શંકુભા જુઓ હું તમને કહું છું કે એ આ જુઓ વેણ થાય પેલા છે ભુવાજી વેણ. શંકુભા હું જોઈ દુઃખ મટાડવા જેવું ને એટલે ઈકણવી બધે દુઃખ મટાડે હી અને એટલે કોઈ દુઃખ બાકી નહીં રાખ્યું. પણ શંકુભા તમારા ભાઈને આજ દુઃખ જોઈને મને એવું થાય કે તમે આજ મને ના બોલાયો હોત ને
તો તમારો ભાઈ હળા તઈને દાડા લે મરી જોય. હું વાત કરો બુઆજી? ઓય શંકુબા, અલ્યા તમારા ભાઈના ઉપર કોકે મેલી વિદ્યા કરી અલ્યા. મેલી વિદ્યા? ઓય પણ ભુવાજી એવો તો કયો માણસ હશે કે ઓના પર મેલી વિદ્યા કરી? હા બુઆજી, અરે મારો તો કઈ એવો દુશ્મન નહીં કે આવું વેર વાળવા કરીને મારા ભાઈ માથે મેલી વિદ્યા કરી જાય. શંકુબા, અલ્યા હું તો ધારું ને તો લ્યા હાલ તમને માણસ ને હોમે લાઈન ઉભો કરું, કારણ કે લ્યા મારા ભુવામાં એટલી સત્તા છે. પણ શંકુબા, હું છે ને કોઈનું નામ ના લઈ કહું, કારણ કે હું એ વચનમાં બોધેલો હોય. કોઈ વાંધો નહીં બુઆજી, મેલી વિદ્યા હોય તો હવે હોય, પણ હવે તમારે દૂર કરવી પડશે. અને મને તો આવી ખબર નથી કે આ કોઈ મેલી વિદ્યા કરી ગયું હે. હું તો એમ હતો કે આ તો કોઈ બીમારી ઘેરો લઈ જઈ હે. પણ ભુવાજી સારું કર્યું તમે કીધું, અને સારું કર્યું કે 3 દાડા પહેલા હું તમને જોણ કરી, નકે તો મારા ભાઈનું ખબર નહીં હું થોત. હો! ખમા બુઆજી, શંકુબા, ખમા માડી. અલ્યા તમારો ભાઈ તો હજુ જીવતો બેઠો અલ્યા. હા બુઆજી વાત સાચી હે. અલ્યા મારા ભુએ તો અલ્યા રાજસ્થાનમાં જઈને મરેલું મળતું, અલ્યા હાડા 3 દાડાથી મરેલું પડ્યું તું ને એને બેઠું કર્યું તું લ્યા. શું વાત છે બુઆજી, તમારી માતા જબર, બુઆજી જબર. વાહ ભાઈ વાહ. શંકુબા, તમારા ભાઈ તો હું હાલ બેઠો કરું, પણ લ્યા ખર્ચો વધારે થાય. અરે ભુવાજી, હોકન ભલે ગમે એટલો ખર્ચો થતો, તમે ખાલી બોલો હું જરૂર છે. તમે જે બોલો ને એ હું હાજર કરી દઉં, પણ મારા ભાઈ વીરાને ઘોડા જેવો કરી દો. શંકુબા, અલ્યા તમારા ભાઈની મેલી વિદ્યા કાઢ્યું હોય ને, અલ્યા તો હવને કરવું પડશે, અલ્યા એમની બધી સામગ્રી લાવવી પડશે, અને ઇન વાળવા માટે અલ્યા મોઘા મોઘા સામાન લાવવા પડશે. એટલે શંકુબા 1 લાખ રૂપિયા ખર્ચો થાય લ્યા. 1 લાખ રૂપિયા? ઓય શંકુબા, ખર્ચો કરવાની તાકાત હોય તો કો, નક હું તો આ હેડ્યો. ભૂપાળજી, 1 લાખ રૂપિયા? શંકુબા, તમારા ભાઈને બચાવો હોય ને તો 1 લાખ રૂપિયા આલવા પડશે, નકે હળા 3 દાડામાં તમારો ભાઈ આટલે નિવલ્યા મરી ગયો હશે. ના બુઆજી, ભલે 1 લાખ રૂપિયા થતા, હાલ જ હું 1 લાખ રૂપિયાની સગવડ કરીને આવું છું, પણ મારા ભાઈ વીરાને કોઈ ના થવું જોઈએ બુઆજી. હા શંકુબા, તમે ટેન્શન ના લો, વિરાન કોઈ નહીં થાય. આ ભુવાજી ઉપર વિશ્વાસ રાખો. તો હે બુઆજી, ભલે મારે મારી જમીન અડોણી મેળવી પડે, પણ મારી જમીન અડોણી મેળવી દઈશ, પણ 1 લાખ રૂપિયા લાવ્યું. અને તમારે જે વિધિ કરવાની હે ને એ વિધિ તમે ચાલુ રાખો. હું હાલ જ ગોમમાં જઉં છું અને મારી જમીન અડોણી મેલીને 1 લાખ રૂપિયા લઈને આવું છું. હો! શંકુબા, તમે 1 લાખ રૂપિયા આલવા તૈયાર થયા ને, અલ્યા તમારું દુઃખ ના કાઢું તો લ્યા મને ભુવાના ઓળખા કુલ્લા. ભલે માતાજી ભલે. અલ્યા હારું થાય જો લે 1 લાખ રૂપિયા લેતા હો. હા, હું હાલ જ 1 લાખ રૂપિયાની સગવડ કરીને આવું છું. હા જો બોલો માડી. અલ્યા દુઃખ તો ભારું છે હો આયાનું. અલ્યા થારું થયું કે તમે હોય ને કીધું, અલ્યા ના ખરા 3 દાડામાં ભાઈ મરી જોય. પણ માડી હવે તમારી જવાબદારી હો માડી, આ ભાઈનું દુઃખ મટાડવું પડશે માં. દુઃખ તો લ્યા હું મટાડે. આજે મારા ભાઈ વીરાનું દુઃખ મટાડવા માટે કરીને મારી જમીન અડોણી મેલી હ અને આ 1 લાખ રૂપિયા લાવ્યો છું. પણ હે મારા ભગવાન, હવે તું ભેળો રહેજે અને એકવાર ખાલી મારા ભાઈ વીરાને કમ્પ્લીટ ઘોડા જેવો કરી દેજો, એને હાજો કરી દેજો. પછી તો ભલે મારે રાત દાડો કાળી મજૂરી કરવી પડતી આ પૈસા ચૂકવવા માટે, એ હું કરવા તૈયાર છું. પણ ખાલી એકવાર મારા ભાઈ વીરાને હાજો થતો જોવા માંગુ. હે મારા ભગવાન, આટલી અરજી મારી વાપરજો. ગોપાળજી, હા બોલો ભુવાજી. આ ભાઈ માટે હે ને આ દોયડો તૈયાર કર્યો. બરોબર ભુવાજી. હવે શંકુબા આવે ને તાણ ખબર પડે. આવી ગયા શંકુબા ભુવાજી. ભુવાજી, 1 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ. થઈ જી? હા ભુવાજી. શંકુબા, તો તમારા ભાઈના દોયડો બોધવા માટે મેં આમાં મારા મનમાં એક ધીજ ધારી હ. શંકુબા, તમે ધીજ કહી દો તો તમારા ભાઈનો દોયડો બોધી દઉં. પણ ભુવાજી, ઓમાં તો મને કોઈ ખબર પડતી નહીં. હવે કઈ જીત તમે ધારી હોય, હવે ખોટી પડે તો પછી મારે તો શું કરવાનું? એટલે ના પડે શંકુબા, જો આ ભુવાની હાજરી હોય ને એટલે એકન ધીજ ખોટી ના પડે. તમે તાર ધીજ મૂકો ખાલી. હે ભુવાજીની માતા, તું કરે ખરું. હવે ભુવાજી, આ ધીજ છે ખરા? ખમા ભાઈ, ખમા માડી. ખમા માડી. શંકુબા કીધું તું ને કે ધીજ આઈ જાહે. બોલો આઈ જી ને ધીજ?
એ જ દી હતી ભુવાજી. હા શંકુબા. તો ભુવાજી હવે આ દુઃખ મટી જ ગયું લાગે. હા શંકુબા, દુઃખ મટી ગયું અને આ દોયડો હવે તમારા ભાઈને બોધાય. પણ શંકુબા આમાં એક શરત છે. શરત? ઓએ એવી તો હું શરત હે ભુવાજી? શંકુબા, આ દોયડો તમારા ભાઈને તો બોધું, પણ આજ પછી તમારા ભાઈ ને ચોય દવાખાને નહીં લઈ જવાનો અને એને એક પણ ગોળી નહીં આલવાની. પણ ભુવાજી દવાખાને તો લઈ જ જવો પડે ને, કારણ કે અડધી રાત થાય ને મારો ભાઈ બોગાન રાડો કરતો હોય હે. હવે દવા ના આલું તો પછી મારે શું કરવાનું? એટલે શંકુબા, તમને મારા ઉપર વિશ્વાસ નહીં લ્યા? એટલે મારો દોયડો બોધ્યા પછી એટલે તમારા ભાઈને કોઈ થાય ને તો એટલે મારી જવાબદારી. અન શંકુબા, એટલે હું દોયડો બોધું અને તમારા ભાઈનું દુઃખ મટી જાય અને તમે જો દવાએ ચાલુ રાખ્યું હોય ને તો તમને એવું થાય કે આ દુઃખ ને દવાથી મટ્યું હોય. શંકુબા, એટલે હું તમને કહું કે આજથી દવા આલવાનું બંધ કરી દેજો અને આ દોયડો તમારા ભાઈને બોધી દેજો. કોઈ વાંધો નહીં ભુવાજી. તો ભુવાજી આ દોડો તમે તમારા જ હાથે બોધી દો ને તાન. એવું હોય? લાવો તો હું બોધી દઉં. હા ભુવાજી. જો ભુવાજી મારો ભાઈ વીરો ખાધા વગર કેવો હુઈ ગયો. મોટા ભાઈ મન દવા આલો, મન આખા શરીરે કળતર થાય. ભુવાજી આ તો દવા માંગે, હવે દવા તો આલવી જ પડશે ને. શંકુબા, ટેન્શન ના લો. હાલન દોયડો બોધ્યો ને અત્યારમાં એટલે ઓન ઘડીક વાર દુઃખ ઉપડશે અને પછી મટી જાય. પણ ભુવાજી મટી તો જાય ને. હવે શંકુબા કમ્પ્લીટ મટી જાય અને એનું ટેન્શન છોડી મૂકો, તમારા ભાઈને કોઈ નહીં થાય. હવે એમ તમે જેમ કહો એમ ભુવાજી. તો પછી ભુવાજી હવે આપણે શું કરવાનું? શંકુબા, મન લાખ રૂપિયા આલો અને હેડો લે તમે મારા અંગત વિધિ કરવા. સારું હેડો ભુવાજી. ભુવાજી દુઃખ તો હવે મટી જાય ને પાછું? હવે દુઃખ તો મટી જાય. તો લ્યો ભુવાજી આ 1 લાખ રૂપિયા તમારી વિધિના. કોઈ વાંધો નહીં. હેડો હવે તમે આ પાઠ વાળી દો. હા ભુવાજી. ગોપાલજી પાટ વાળી દો. ભુવાજી હવે આપણે ક્યાં જવાનું હો? હવે હેડો શંકુબા, તમે મારા અંગત જોપે અને તમારા જોપે જઈને આ તમારા ભાઈના શરીરમાં જે મેલી વિદ્યા કરેલી હન, એટલે એ મેલી વિદ્યા મૂલે તમારા જોપાન બહાર લઈને હું જતો રહે. સારું ભુવાજી આ મેલી વિદ્યા તમે ખાલી કાઢી દો એકવાર. કોઈ વાંધો નહીં શંકુબા, એટલે આજથી સમજી લેજો કે તમારા ભાઈનું દુઃખ જ્યું. ભલે ભુવાજી હેડો તાન હવે જોપે તાન. હેડો. ઉભા રહો. આ 3 રસ્તા પડી આટલે હું આટલેથી મેલી વિદ્યા કાઢ્યું. હવે ખમા ભુવાજી. શંકુબા, હા ભુવાજી. હવે તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. એટલે તમારી મેલી વિદ્યાન હાલથી લે હું મુઠ્ઠીમાં વશ કરીને લઈને હેડું અને આજથી તમારા ભાઈને કોઈ નહીં થાય એવો વિશ્વાસ રાખજો. હા ભુવાજી મને પાક્કો વિશ્વાસ તો હતો જ, પણ આજે મોની ગયો હો ભુવાજી કે હવે છે ને જે વળગાડ હતો ને અમારે એ જે મેલી વિદ્યા હતી ને એ આજથી જતી રહી. હા શંકુબા, અને હવે અમારે આટલે રોકાયા જેવું નહીં વધાર, તો હવે અમે 2 જણા હેડીએ અને તમે એ જો તમારા હવે તમારા ભાઈ ફાય. હા ભુવાજી પણ મારો ભાઈ હાજો તો થઈ જાય ને હવે કમ્પ્લીટ. હા, હવાર પડતે ઘોડા જેવો થઈ જાય. સારું ભુવાજી. જય માતાજી. જય માતાજી. મારા ભાઈ વીરા, આજે એક ઢોંગી ભુવાની વાતમાં આવીને હું મારા નેના ભાઈ વીરાને ખોઈ બેઠો. વીરા, મારા ભાઈ વીરા. આ શંકુબા, મેં આવું નતું વિચાર્યું અને મારા વાદે તમે ભુવાના પાસે આયા અને ભુવાના લીધે તમારો ભાઈ ખોઈ બેઠા. શંકુબા ઉઠ્યો હવાર હવાર ચમ રોવો હો અને આ વીરો ચમ કોઈ બોલતો નહીં? વીરો હવે ચોથી બોલે. વીરાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હું વાત કરો શંકુબા, વીરો આ દુનિયામાં નહીં રહ્યો.
નહીં રહ્યો મારો ભાઈ વીરો. એવી તો શું ઘટના બની વીરા હંગાત કે વીરો આ દુનિયામાં નહીં રહ્યો? હું વાત કરું ભાઈ તને હવે. એક ઢોંગી ભુવાને મેં મારા ઘેર બોલાયો તો. એ સમજીને બોલાયો તો કે મારો ભાઈ વીરો અઠવાડિયેથી ખાટલામાં પડ્યો હોય ને બીમારી ઘેરો લઈ જઈ હે તો આ ભુવોજી કોક કરી અને મારો ભાઈ વીરો હાજો થઈ જાય. અને ભુવોજી મેલી વિદ્યાનું નામ આલીને મેલી વિદ્યા કરીને જીવા યાર. અને આજે હવારે મારો ભાઈ વીરો મરી ગયો. હવે મારાથી એ દુનિયામાં ના જીવાય. શંકુબા, આ તમે બહુ મોટી ભૂલ કરી. તમારી ભૂલના કારણે તમે આ તમારા નાના ભાઈ વીરાને ખોઈ બેઠા. વાત સાચી, એ ભૂલ મારી જ કહેવાય. મેં એક ઢોંગી ભુવા ઉપર ખોટો વિશ્વાસ કર્યો પણ આજે મારો ભાઈ મારી જોડે નહીં રહ્યો. મારા ભાઈ વીરા. જય માતાજી મિત્રો તમે વિડીયોમાં જોયું કે એક ઢોંગી ભુવો પૈસાની લાલચમાં આવીને ખોટી મેલી વિદ્યા કરે 1 લાખ રૂપિયા માટે અને એમ કહે કે આજથી દવા બંધ, કોઈ દવા કરવાની નહીં. અને જેથી મિત્રો તમે પરિણામ જુઓ કે આગળ હું બને. તો મિત્રો આવી રીતના કોઈ ઢોંગી ભુવા ઉપર વિશ્વાસ કરવો નહીં. અને જે ભુવો પૈસાની લાલચ ના રાખતો હોય ને એ ભુવા ઉપર વિશ્વાસ કરવો. અને હા મિત્રો, દવા અને દુઆ બંને ભેગું રાખવું અને આવા ઢોંગી ભુવા ઉપર વિશ્વાસ ના કરવો. અને મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો અમારી ચેનલ ભૂતિયા દાદાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.